નવી ચેલેન્જ બનાવવા જઈ રહ્યા છીએ। આ ચેલેન્જનું નામ છે સ્લો સાયકલ રેસ। જે પહેલું ચાલશે એ જીતી જાય। 3000 રૂપિયા આપણે જો ભાઈ દઈએ। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 દૂધ 30000 રૂપિયા। હા 3000 રૂપિયા। હા તો બતાવી દો હજી આપણા આડી લીટીથી ચાલુ થાય અને આજુબાજુ જો આડી એક પાર્ટી અને આજુબાજુ એક આડી પાર્ટી આની બાર પણ સાયકલ થી તો આઉટ ગણાય। આપણું ગ્રાઉન્ડ બતાવો છેવથી તો એ આપણે આજુબાજુ તો હોય જ ઈગન એના બાર જાય તો આઉટ ગણાય। આડી લીટી વિનર લીટી વિનર લીટી વિનર લીટી જે છેલ્લા છે એ જીતશે। એટલે સ્લો સાયકલ રેસ તો આપણે આવા 2 રાઉન્ડ પડશે। એક આર્યો એના પછી એક ને એના પછી એટલે કુલ 3 રાઉન્ડ પડશે। અને આપણે ઇનામ રાખેલું જે જો ત્યાં 3 પડશે રાઉન્ડ એમાં ચોથો રાઉન્ડ પડશે ફાઇનલ। એ ફાઇનલ રાઉન્ડમાં જે જીતશે પહેલા 3 રાઉન્ડ પછી ચોથો ફાઇનલમાં જે જીતશે એ લઈ જાય 3000 રૂપિયા। હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ પહેલો રાઉન્ડ પગ લઈ લો રેસ। અને બીજો નિયમ બનાવી દઈએ આપણે આ જીએ અને પગ નેચા દીયો તો આઉટ। તો પ્રેમથી બહાર નીકળી જવાનું। પ્રેમથી બહાર નીકળી જવાનું નહીં કહેવાનું કે હું નતો અને આપણો હવે ત્રીજો નિયમ હા કે આપણે કોઈને આઈદા પકડી નહીં કે ચલાવતા હું તો કોઈને પકડી નહીં કે તો એ આઉટ। પ્રેમથી બહાર નીકળી જવાનું। અને મેં આ બધા અમે જોવા વાળા છીએ બીજા રાઉન્ડમાં આવીએ। અને હવે એક બીજી વાત કહી દઉં કે જેનો રાઉન્ડ પતી જાય અને જે હારેલા વ્યક્તિ ઓય જતા રહી અને જે એક જીતેલો વ્યક્તિ હે રાઉન્ડમાં એ આ સાઈડ ઉભો રહે। બરાબર। હવે તો આપણે પહેલો રાઉન્ડ સ્ટાર્ટ કરશું। વિડીયો સ્ટોપ આપણો હવે પહેલો રાઉન્ડ સ્ટાર્ટ થાય છે સ્લો સાયકલ સ્ટેજ 1 2 3 સ્ટાર્ટ। પગ લઈ લો ભાઈ। હવે પગ ને તો ના પડવું જો ધીમી સાયકલ હારી જાય। હવે તો જેણી બેન હારી ગયા પહેલા યુગ ભાઈ ને અને અલ્લા સિદ્ધાર્થભાઈ ટક્કર લે છે આનો પણ પ્રિન્સભાઈ નો વચ્ચે છે પહેલા રાઉન્ડમાં મુકાબલો। પ્રિન્સભાઈ આઉટ જવા દે ભાઈ આઉટ તો યાર છે આપણે સિદ્ધાર્થભાઈ છોડી મેલો મળી આવો બીજા રાઉન્ડ જીતી ગયા ક્રિસભાઈ। વાહ કે આપણા સિદ્ધાર્થભાઈ જીતી જાય જે ખુશી તમારી એક સ્ટાઇલ કરી દો। હવે તમે આવી જાઓ ફાઇનલમાં લેવો ચાલુ। આપણે હારી ગયા યાર વ્યક્તિ જો સાયકલિંગ બહાર નીકળી ગયા અને આપણો એક બીજો વ્યક્તિ હતો તે એમ કે અમારી સાયકલ મને બહુ ફાવતી ફુગ્ગાવાળી લઈને આવી ગયા છે આ વિડીયોમાં। માનવભાઈ નવી સાયકલ લઈને આવી ગયા છે એમની પોતાની। આ વિડીયોમાં છે આપણા આશીષભાઈ માનવભાઈ આર્યનભાઈ અને આપણા શ્રાવણભાઈ એમનું લાડનું નામ છે ભૂડી। બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ભાઈ। ધવલભાઈ તૈયાર માના પેલા અમીરુભાઈ તૈયાર તો જોજો બરાબર ગયો બાબા બસ રેડી એન્ડ ગો। બીજો રાઉન્ડ સ્ટાર્ટ છે। મને લાગે છે આર્યનભાઈ જવાયેલા છે। આર્યનભાઈ જતા રહ્યા। આપણા ભોલાભાઈ ભાઈ માનાભાઈ તો લાગે છે મુજે તા એ શ્યામભાઈ આઉટ। એ આપણા ભોલાભાઈ એ ભાઈ પગ મેકી દીધો બાર આપા વિનર છે માનવભાઈ। ચાલો બીજા રાઉન્ડમાં જીતી આપણા માનવભાઈ ઈવાની ફાઇનલમાં આવી જાય। ઈવાની ખુશી જબ્બર હાથ તો હવે આપણે ત્રીજો રાઉન્ડ પાવા જઈ રહ્યા છીએ। હવે આપણે ત્રીજો રાઉન્ડ આવી ગયો। હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ। આવી જાડો ભાઈ મીલુભાઈ શ્લોકભાઈ ધવલભાઈ આગળ લાવો પેલા થોડી આગળ લાવો બસ ક્રિસ થોડી આગળ લાવો ગો તમે હવે જઈ શકો છો પેન્ડલ
તો મિલુભાઈ આઉટ થવાની શક્યતા ધવલભાઈ આઉટ જોઈ લો અને અહીંયા શ્લોકભાઈ કરી ટક્કર એ શ્લોકભાઈ જીતી જવાને તૈયારીમાં અને અહીંયા ક્રિશભાઈ આઉટ થઈ જાઓ ક્રિશભાઈ આઉટ થઈ જાઓ એ આઉટ ક્રિશભાઈ તો અમાર શ્લોકભાઈ જીતી ગયા સબસ્ક્રાઇબ લાઈક કરજો ફાઇનલ રાઉન્ડ તો આઈ જાઓ મળીએ ફાઇનલ રાઉન્ડમાં તો આપણો ફાઇનલ રાઉન્ડ છે આ રાઉન્ડમાં આપણે કોઈ જીતશે કે આપણે જોઈ રહ્યા છે માનવભાઈ આ શ્લોક અને શ્લોકભાઈના ભાઈ લાગી તો આપણે કહી દઈએ કે યુવાન કના આપણે જીતવાનું આપણે જીતવાનું તો આપણે આ રાઉન્ડ ચાલુ કરીએ આના. 1 2 3 જીતવાનું ભાઈ કેન્સલ કરો ભાઈ સ્ટાર્ટ કરજો ફિર સ્ટેડિયમ ગો બોલજો ચલો આ રાઉન્ડ આપણે ચાલુ કર્યા છે રેડી સ્ટેડી ગો એ હોય એ આ શ્લોકભાઈ જ્યાં લાગો આ ફોટો લે એ આપો એ હોય શ્લોકભાઈ ગયા બાર 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 એ હોય માનવભાઈ માનવ જો માનવ જો એ હોય માનવ જો લે એ રેવા ના કરે માનવભાઈ જીતી ગયા છે તો ચાલો આપણે માનવભાઈને આપણે બંધ કરે લે નહીં કર્યો અલે ભાઈને કહી દે ઈવન ખુશી જોઈ લઈએ છીએ ખુશી ઈવન જીતવાની પેન્ડલે મરાતું નહીં એક્સલ જતી લાગે તો આપણે તેમના જીતેલા પૈસા 3000 રૂપિયા દે લ્યો રાજી થો